કેમ છો બધા? મજામાં? આવ્યો કે મજામાં જશો? માય ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ છે. બધાને ગુડ મોર્નિંગ, જય માં મોંગલ. આજ તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આપણે અત્યારે તો મશીનને તો બેહવાનું છે. તમને ખબર જ હોય કે હું ફ્રી થાવ એટલે મારે બીજું કાંઈ કામ ન હોય, મશીને જ બેહવાનું હોય અને એવું જ છે. આજે તો છે રવિવાર અને આજનું બીજું તો કાંઈ નહીં, પણ અત્યારમાં જો જયસુખને જ્યાં ચા પાણી નાસ્તો કરી લીધો અને મારા માટે છે ને ગરમ પાણી થાય છે. શું કરવાનું છે કહો? લીંબુ ગરમ પાણી અને વાટકો લીધો છે, મારે પીવાનું છે કેમ કે ગરમ પાણી તો થઈ ગયું છે. આ એવું લાગે છે કે બોડી છે ને મારી વધતી જાય છે, એવું મને લાગે છે ને તો મેં શરૂ કર્યું છે. એમાં એવું નથી, શરૂ કરવામાં મને કાંઈ વાંધો નથી, પણ જેવી મારી બોડી દેખાય છે ને એવી નથી. જો આ શરૂ કરી પીને અઠવાડિયું એટલે મને ખાલી ચડશે, બહુ નબળાઈ એટલી બધી છે ને એટલે હું ન પીતી. પણ આ 2-3 દિવસથી ચાલુ કર્યું છે, જે થાય હસી છે. એટલી બધી બોડી તો ઠીક, હવે કાંઈ છે નહીં, પણ મને થાય છે, પીવું છે. નમફે મને ગરમ પાણી બહુ ભાવે, ગરમ પાણી પીવું ને તો આ મને મજા આવે, એટલે ગરમ પાણી એટલા માટે બંધ મૂક્યું છે. થઈ ગયું છે, બંધ કરી દઉં, ગેસ ફૂલ થઈ ગયું છે. જો ને જ્યાં જ સવારમાં વયા ગયા છે નીચે. અને આજે વરસાદ રાતે હતો બહુ જ તે અમારે સુરતમાં. અત્યારે તો જો વાતાવરણ છે વાદળાનું, અત્યારે બહુ નથી વરસાદ. જો રાતે હતો તો આ બધું જો માટી વાળું આખું ધાબું છે. વરસાદ તો ઘણી વાર આવે તો મારે કેટલી વાર સાફ કરવું, મારે એક તો કામ હોય મશીનનું, એટલે પછી આજે મેં સાફ નથી કર્યું. એવું લાગશે ને તો બપોરે સુકાઈ જાય બધું, ત્યારે વાળી નાખીશ. અને આ જીએન્સ જોઈ છે ને સ્પીયુ બાબા આવી ગયા છે. જીયાંશ ભાઈ વે ગયા છે પિયાન પાસે. જો આવ્યા જો તમે ભાઈ આવે છે. તમે ક્યાં ગયા હતા ભાઈ? હે ફ્રેન્ડ્સ બધા કે જીયાંશભાઈ કેમ વયા ગયા? કે રોજ તો સ્કૂલ વયા જાય, આજે રવિવાર છે તોય દેખાતા નથી. હે જો તમે મિત્રો એ શું લાવ્યો હોય જીયાંશભાઈ અમારે? હેલો ગાઈઝ ને હેલો મિત્રો, બે ઓપ્શન હોય જીયાંશભાઈ. કા જીયાંશ શું લાવ્યો છે અમને બતાવો તો જીયાંશભાઈ, તમે બતાડો. હું એક પંખો ચાલુ કરી દઉં, મને ગરમી થાય છે. શું છે તમે બતાવો તો. જો કેવું બધું આવડે એને, જો ઓલું બનાવે. લે આ બધા પક્ષી ને ઓલા લાવ્યો છે, એ લાકડાના છે. જો મોર છે, પોપટ છે, પછી આ શું છે હાથી છે. એ બધાને પાવડર લગાડે. એને શું કરો પાવડર લગાડે? મારે સામું જોતો તું પાવડર શું કરો લગાડે? એને ખંજવાર આવે એટલે તું આખો પલ્લી જોશો. એને ખંજવાર આવે એમાં આ બધા એને પાવડર લગાડવો પડે. જુઓ તમે, બધાને પાવડર લગાડે. આ છોકરા આવા હશે કોઈના, જો તો એ બધા પક્ષીને પાવડર લગાડે છે. એને બાપો ભલે લાવવા રાખે, કેમ આ એમાં ચાલુ રાખે. નીકળતો નથી, કઈ ગાડું આવી ગયું છે. ક્યાં જઈશ આવ્યો? હવે નીકળશે. જો એ ભાઈ બોલ તો ખરો, બધા ફ્રેન્ડ્સ કે છે તને ખબર હોય તારા હાથી પાવડર નથી નીકળતો. એ અમે આવું જ રાખી, કેમ કે બે કોસા ઓલ પાડેલા છે. કેમ કે આ ભાઈ અમારે છે ને આવું રોજ એનું કામ શરૂ જ હોય, પણ આજ કંઈક જો નીકળો, જો કાઢ્યો, જો આમ જો ઢગલા કર્યા. જો પાવડર કેવો બગાડે. એ પાવડર બગાડમાં એ બધાને નથી ખંજવાર આવતી, એ બધાને ખંજવાર આવે. જો એવું કહે છે. ક્યાં હવે બીજું કાંઈ બોલશો તમે? કેમ ઘરે છો તમે? હે હા સન્ડે છે ને તે આજ નથી જો સ્કૂલ, નકર તો વયો જાવ એવું કહે છે. તમને બધાને સમજાય નહીં એટલે મારે રિપીટ કરવું પડે પાછું. હાલો મારે કામનું મોડું થાય છે. અને આ ગરમ શરબત પી લે. જીયાંશભાઈ તમે ગરમ શરબત પીશો? જીયાંશભાઈની બોડી કે મારી બોડી બહુ વધી ગઈ છે તો મને પીવડાવજો. જીયાંશભાઈ અમારે પીવા હારો. હાય
આ જીયાસનો વાટકો, એક મમ્મીનો વાટકો. કેમ જીયાસ? પાણી પણ બહુ ઉકળી ગયું છે. આ ઠરશે કે જીયાસ? આ શું કરે છે હજી? ચપ્પુ હાથમાં આવી ગયું છે, લીંબુ આવી ગયું છે. જો અમારા કામ કેટલું હાલશે ને હું તમને પછી બતાવું. મસ્ત છે રસ વાળું. ખાલી અડધું લીંબુ નીસવું ને તો એટલો બધો રસ નીકળો. જુઓ તમે કેટલો બધો રસ નીકળો. મસ્ત છે આ લીંબુ રસ વાળું. નકર તો આખું લીંબુ નીસવું ને તો એટલો બધો રસ ન હોય. અહીંયા અમારે જે કામ શરૂ જ રહે આજ આખો દિવસ. કેમ? બનાવો બનાવો. ગયા છે ને દોરીમાં ફૂમકા મારવાનું ચાલુ છે. ચા મારી દીધા છે, એક સાઈડ માર્યા છે, એક સાઈડ બાકી છે. આ ફૂમકાનું કટિંગ પડ્યું છે. ફૂમકા મારી દઉં ને પછી આ લોટ ચાલુ કરવાનો છે. વરસાદ આવશે કે નહીં કેમ લાગે તમને બધાને? આવે તો સારું. આજ તો હાલો. આ ફૂમકા કોને ગમે? મને આ દોરી બનાવી બહુ ગમે. અને હે ને પલટાવશું ને તો આવી કંઈક બનશે. હું તમને બતાવું એક પલટાવી. જો આ છે ને આ એને પલટાવું છું. જો આવું કંઈક ફૂમકું તૈયાર થઈ જાય. તમે મજામાં છો? બીજું ટાઈપ કરશે જો વાંકમ કરે મમ્મીને. એને છે ને મેં આ દોરીના ફૂમકા પલટાવવા માટે મેં એને કામે લગાડી દીધો છે. આ છોકરાને કામ આપી દીધું છે. ક્યાં જો આખું કેમ કરે? એને છે ને આવું કામ કરવાનું છે. ક્યાં જો તમે એને આપી દીધું છે. બનાવે રાખો. હાલો ફટાફટ દોરી પલટાવો. ત્યારે પટાને તો કામ કરાવવું પડે ને ભાઈ. તમે કહેજો મમ્મીને કામ કરાવવું પડે ને. જો બધા ફ્રેન્ડ્સ હા પાડે છે. હા એમ કહે છે. જો ના નહીં નથી ગાનું એના કાલ કરી ન હોય. પલટાવે તો છે હો છોકરો. જો હા જો 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 જો. તમે કેમ આવો? જ્યાં આપણો રોકી છે ને એવી જો ભગવાન પાસે નાખી. કેમ આવો ભાઈ? મેં હશે હજુ કેમ આવો ભાઈ? મમ્મા બાબા અને ક્યાં કરતા હોવા? આવ્યો ને ત્યારનો કે મમ્મી તું કેમ રોવા. પણ છે ને હું એટલા માટે રોઉં છું કે અમારા ઘરે છે ને જે પાળેલો હતો ને કૂતરો એ આજે મરી ગયો છે. એનું નામ હતું રોકી અને બહુ મસ્ત હતો. અમારી પાસે મિનિમમ કેટલા 8-7 વર્ષથી મેં એને પાળેલો હતો. તો આજે એ મરી ગયો છે. 2 દિવસ ખાધું નહીં, બીમાર રહ્યો ને એ મરી ગયો. એટલે મારા દેહમાંથી ફોન આવ્યો મારા બેન માયાનો. એ કે રોકી મરી ગયો. મારી દીદી માય દીદી રોવે, મમ્મી રોવે, બધા રોવે. જ્યાં રોકી વ્યુ જો જ્યાંસને છે ને એની યારે બહુ રમવું ગમતું ને બધું એની યારે ગમતું. હવે એ જઈને કોને યારે રમી? જ્યાં તું ભૂતના જાય ત્યારે કોને યારે રમવા જાય? જો કાંઈ નહીં. હવે ભગવાન રોકીને છે ને શાંતિ દેજો. તમે છે ને મને એક કાઈ ગયા હતા મમ્મીને બતાવ્યા મને ઓબર માં દીધા એને ગયા ને તો એને સિંધન દીધે ને તેને ગયા ને તો કાંઈ નહીં. ભગવાનને કે મારી જગ્યાએ હારી જગ્યાએ આત્માને શાંતિ દેજો અને બીજે હારી જગ્યાએ જીવ દેજો. એનો એ ભગવાન એનું પ્રાર્થના કરું છું કે રોકીને વાલાને દિવ્ય આત્માને શાંતિ મળે. મિસ યુ રોકી ભાઈ. રોકીને હું ભાઈ જ કહેતી, હું એમ જ કહેતી રોકી ભાઈ. જ્યાં છે એને બહુ મિસ કરે. જો જ્યાં છે રોવે કાનનો કચિયા એને તું યાદ કરો ને બેટા. એ જ્યાં છે રોકીને મિસ કરે કે બેટા મરી ગયો આપણો ભાઈ. જ્યાં છે ને એને બહુ ભાગ કરો તો કા વેફર ખવડાવતો. હવે શું કરશું આપણે? ભૂતના જાશું તો રોકી તો ભગવાન પાસે આવ્યો. જો
તમે બધા એક પ્રાર્થના કરજો કે અમારા રોકીને છે ને આત્માને શાંતિ મળે, અને હવે તો કાંઈ વીરગી માણસ તો આવે નહીં. અમારા ઘરમાં એ આમ એક સભ્ય તરીકે જ રહેતો હતો, કેમ કે ઘરમાં બધી જગ્યાએ હારે ખાવાનું પીવાનું, અમારા ભેગું હોવાનું, એવી રીતે જ રહેતો હતો. ઘરમાં જ રહેતો હતો, કોઈ જગ્યાએ બહાર નહીં, અને પંખા વગર તો રહેતો જ નહોતો. મારા મમ્મી અમને પંખો ન કરી દે, પણ રોકીને એટલો આંસુ હતા ને કે એને પંખો કરી દે. અમને એમ કહે છે કે તમે ખોટો શરૂ રાખવામાં બંધ કરી દો, આ તે. અમને પણ રોકીને બહુ આંસુ હતા મારા મમ્મીને અત્યારે. હું તો જો કે મારા ભેગું તો રોકી એટલો રહ્યો નથી, મારા મમ્મીને એ લોકો જ રાખે છે. તો એ અત્યારે મેં ખાલી એટલી વાત સાંભળી તો મને આટલું રોવું આવે. તો રોકીને તો મારા મમ્મી કેટલા ટાઈમથી 3 ટાઈમ ચમચીએ ખવડાવે, સોળીને દે, એટલો હાસવે. તો એનું શું થાય? મારા મમ્મીને તો અત્યારે બિચારા એ રોતા જશે. કાંઈ નહીં, મારા મમ્મીને થોડુંક ઓલું દેજો હિંમત, રોકીને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું. એ ભગવાન ક્યાં રોકી યાદ આવે તો શું કરશું આપણે? નીચે વયો ગયો છે ને ક્યારનો કહેતો તો મમ્મી રોકી કાંઈ નથી જોતી, મમ્મા કે કાને રજા. પછી એને છે ને મારા મમ્મીને વિડીયો કોલ કર્યો ને રોકીને ત્યાં જોયો ને તો હું કે મમ્મી રોકી પૂછો છે કે તું રોમાં એને દેખાડ્યો ને તો એવું કહેતો હતો. અને મારા મમ્મી તો કેટલું બધું રોતા હતા. હવે એને કેમ કે અમને લોકોને નથી આપતા ને આટલો વધારે એનો હાસ્યો. 3 ટાઈમ ચોળીને ખવડાવે, એ ખાય ને એવું બનાવી દે, એટલો હાસ્યો એને. અને મેં હમણાં વિડીયો કોલ કર્યો હતો તો મને રોવાઈ ગયું. મમ્મી રોતા હતા, મારી માસી બધા રોતા હતા. રોકીને અત્યારે હે ને ત્યાં હવે મારા ભાઈને છે એ કંઈક કહેતા થાય કે દાટી દે ને એવું કરશે. હવે એની જે કાંઈ થતું છે એ વિધિ કરી નાખશે. ભગવાને આત્માની શાંતિ આપે. અને સારું બીજું મેં જઈશને ફોન કર્યો તો મને રોવાઈ દીધું. જઈશું કે કહેતા જ્યાં કે મમ્મી હવે હું ત્યાં જાય ભૂતનાથ તો હું કોની આગળ રમી એવું જ્યાં કહેતો હતો. કેમ કે જ્યાં જાય ને જ્યારે જાય ત્યારે એ રોકીને વેફર ને બધો ભાગ રોકીને ખવડાવ્યા જ કરતો. એટલો બધો હેવાયો હતો ને કે વાત પૂછવામાં. જો વિપુલ કંઈ ગયો હોય ને અઠવાડિયું 10 દિવસ તો ખાય નહીં. 3 ટાઈમ વિપુલ લઈને ચમચી ખવડાવે ને એટલે એના માટે એ ખાય નહીં. એનો જીયાંસનો વિડીયો હશે કે જો હું આ બ્લોગમાં નાખીશ, કેમ કે એના વિડીયો લાટ હતા મારા ફોનમાં રોકીના અને જીયાંસના અને બધા. જીયાંસ નાનો હતો ને 3-4 મહિનાનો 2 મહિનાનો, ત્યારે એ ઘૂતો હોય ને તો રોકી એની માથેથી જાય ને આવે ને બધા લાટ વિડીયો હતા. પણ હવે જૂનો મારો જે મોબાઈલ હતો ને એ ઓલો થઈ ગયો છે ને એમાં હતા, કેમ કે એનો કોમ્બો વયો ગયો છે તો એમાંથી વિડીયો કાંઈ નીકળ્યા નહીં. અને એમાં રોકીના વિડીયો લાટ બધા હતા એ વહી ગયા છે. હવે જો હું જોઈશ એકાદો કંઈક હશે ને વિડીયો તો હું આ બ્લોગમાં નાખીને ફોટો નાખીશ, તમે જોઈ લેજો. સારું હાલો હવે હું જઈશું જમવા આવશે. 2 વાગી ગયા છે. મારે રસોઈ પણ બનાવવાની બાકી છે તો હું એના માટે ખાવાનું બનાવી નાખું. મારે તો ભૂખ વહી ગઈ છે, ખાવાનું મને ખાતું નથી કે રાંધવું એને નથી ખાતું. પણ આ 2 હાથે તો રસોઈ બનાવી દે છે, બનાવી નાખું. તો કે બીજું તો કાંઈ નહીં, મેં દાળ ભાત મૂક્યા છે, બીજું મારે કાંઈ નથી બનાવવાનું. ત્યાં જોઈ ગયું છે નીચે. બધા પ્રાર્થના એ જ કરું છું કે એ ભગવાન મારા રોકીભાઈને શાંતિ દેજો ને એના આત્માને શાંતિ મળે ને એવી પ્રાર્થના કરજો તમે બધાને. હું કરું છું. નિશ્ચિત રોકીભાઈ સારો જ હતો. હું જ્યારે અમદાવાદ રહેતી ને ત્યારે હું ત્યાં રાખતી, ત્યાં રહેતો. પછી અમારે ત્યાં કાંઈ રહે એવું હતું ને, અમે જ્યારે મકાન ફેર્યું ને ત્યારે રહે એવું હતું ને. પછી અમે એને રોકીને છે ને બસમાં એના હાથ ડબલનો સોફો કરાવીને બસમાં લઈને એને દેહમાં લઈ ગયા હતા. દેહમાં મારા સાસુના ઘરે રહે એવું નહોતું બહુ, પણ આખો દી મારા સાસુ કામે વ્યસ્ત હતા તો કોઈ રાખે એવું નહોતું. પછી મારા મમ્મીના ઘરે અમે મૂક્યો હતો, મારા મમ્મી એને હસવતા. અને પછી તો મારી કરતાં તો એ બધા ધ્યાન રાખતા. રોકીને જો કે હું જ લઈ દીધું ભૂતનાથ. અને પછી નૈયા હતો એને ઘણા વર્ષો થઈ ગયા. મારા મેરેજ થયા ને તરત ત્યારનો રોકી હતો. અત્યારે જ્યાં 4 વર્ષનો સુધી મારા મેરેજ 6 વર્ષ થયા. રોકી 6 વર્ષથી હતો મારી ભેગો.
નાનો મોટો જ હતો ત્યારથી જ લાવ્યા હતા, નાનો તો નહોતો. હવે બીજું તો હું કહું, અમે રોક્યા હતું બહુ બધું ભાગ ને કેટલું બધું લઈ જતા અમદાવાદ જતા ને ત્યારે બહુ સાચું અને બહુ મસ્ત હતો. પહેલાં હતો આમ સિંહ ટૂંકો પડે ને એવો એ હતો, પણ દેહમાં ગરમીનું વાતાવરણ હોય, વાતાવરણ ઠંડુ હોય ને ત્યાં એ વધારે રહે. આ દેહમાં બે ગરમીનું વાતાવરણ ને એવું હતું, પછીનો થોડો હવે બોડી વીક પડી ગઈ હતી ને પછી બે ખાવાનું ખોરાક ચેન્જ થઈ ગયો. કે જ્યાં હતો એ લોકો કાજુ બદામ ખવડાવતા. હવે આપણાથી તો કેપેસિટી ન હોય કાજુ બદામ ખવડાવવાની, પણ એ જે ખાતો એ બધું એને ખવડાવતા. તે લાવતા ત્યાં અમે ચોક ઉપરથી લાવતા 2000 રૂપિયાનો એના માટે નાસ્તો થતો. કેમ કે ત્યારે જીયાંશ નહોતો ને મારે, એટલે હું જીયાંશને એટલો હાંસવી એની કરતાં વધારે ત્યારે અમે એને હાંસવતા. પછી જીયાંશભાઈ આવ્યા પછી તમારા મમ્મી એ લોકો વધારે સાચવે છે. આજે તો એ વયો ગયો, ભગવાનને પ્યારો થઈ ગયો મારો રોકી છે ને. આજ તો બપોરે વરસાદ અમારે તો સુરતમાં ધબધબાટી બોલાવી દીધી છે. વરસાદ આવ્યો છે, લાટ બધો વીજળી થાય, રૂડે છે, ધબધબાટી વરસાદ છે. ધબધબાટી કાઢે ભૂકા, જો તમે કેવો રૂડે, વીજળી થાય. જીયાનભાઈ પિયાનભાઈ નાઈ ધરાઈ જશે, પણ એને છે ને બ્લોકમાં ન લીધા, એના કપડા હરખા પહેર્યા નહોતા, કાંઈ ચડ્ડા પહેરી નાતા હતા. એટલે જો કેટલો રૂડે છે ભાઈ. સારું વરસાદ ચાલુ થઈ ગયો, ચોમાસું શરૂ થઈ ગયું એવું લાગે હવે. હાલો પણ વરસાદ બહુ આવ્યો ને પછી મેં નાવાનું ચાલુ કર્યું છે ને મસ્ત જો વરસાદ આવે છે ને નાઈ છે આપણે. એમાં તો પછી જીયાંશ ને હું બધા બહુ નાયા ને પછી ભૂઈ ગયા હતા. જીયાંશભાઈ તો હજી ઉતા જ છે અને હું જાગી ગઈ, કેમ કે જયસુખ ઘરે હતા એટલે ચા ને એવું બનાવવાનું હતું, તો એને ચા ને એવું પીધું છે. અને છે ને એ આ જો આ બ્લાઉઝ આપણું હતું ને તે દિવસે કટિંગ કરેલું, આજ મેં એને પરાણે બેહાડ્યા છે. મેં પૂરું કરી દો, પછી ક્યારે પૂરું કરશો. અને હું છે ને દોરી પલટાવું છું, દોરી ઓરવી દઉં, પલટાવવાની બાકી છે હજી. આવું કામ અત્યારે શરૂ છે અમારું. કાલનો બ્લોગ મેં એન્ડ નહોતો કર્યો, કેમ કે આખો દિવસમાં આમ રોકીનું બધું મગજમાં આવતું હતું, યાદ આવતું હતી. અને બીજું કે મને માથું બહુ દુખતું હતું, એટલે પછી સૂઈ ગઈ હતી હું વહેલા. એટલે કાલ કાંઈ ને પછી આમે મને બ્લોગ એન્ડ કરતા હું ભૂલી ગઈ, નકર હું કરી નાખત. તો અત્યારે એન્ડ કરું છું. અને માથું બહુ દુખતું હતું એટલે પછી સૂઈ ગઈ હતી. રોકીને તો વાત પૂછોમાં બધું જ્યાં વાતું કર્યા કરે ને એટલે યાદ આવતી હતી. અને ભાઈ આપણા ઘરનું માણસ વહી ગયું હોય તો એવું થાય. અને આ અમારા ઘરનું સભ્ય જ હતું, એક માણસ જ હતું. હવે એક કૂતરો થઈને એટલો વફાદાર હોય તો બધાને ખબર જ હોય કે કૂતરામાં કેટલી વફાદારી હોય. એ અમારો કૂતરો જ એટલો આમ એક ઘરનું મેમ્બર કેમ હોય, સભ્ય હોય, એવી રીતે જ અમે બધા રહેતા હતા ને લાગતા હતા, એટલે વધારે થાય. એને આમ વાતુમાં નાનતી અને બીજું થોડુંક આમ માથું દુખતું હતું ને બધું ભેગું હતું, એટલે કાંઈ બ્લોગ સ્ટાર્ટ કરેલો, એન્ડ કર્યો નહીં રાત્રે. સારું હાલો અત્યારે જય માતાજી બધાને, જય માં મોગલ. ને અત્યારે તો કાંઈ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ નહીં કહેવાય, ગુડ મોર્નિંગ બીજું હું. અને જય માતાજી મળશો નવા બ્લોગ સાથે. જીયાંશભાઈ ઘરે છે અને એના કરતાં જીયાંશભાઈને બ્લોગમાં બતાવો તમને, એ નથી જોવો ક્યાંય દેખાતો નથી, વયો ગયો છે નીચે પિયાના રમવા. સારું હાલો જય માતાજી બધાને. અને મોર વિડીયો જોવા માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.